નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે મહિલા કોંગ્રેસનું ભરૂચમાં વિરોધ પ્રદર્શન। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કરતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત પાણી પી જતા 9 ગાયોના મોત નીપજ્યા। પશુપાલકની 9 ગાયોના મોત થતા પરિવાર પર આર્થિક આફત આવી પડી। ઝઘડિયા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી। ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। આરોગ્ય કેન્દ્ર પર ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેંગના 2 આરોપી ઝડપાયા। મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ વોન્ટેડ। 16મી ફેબ્રુઆરીએ 100ની સ્પીડે ગાડી લાવી એકની હત્યાનો પ્રયાસ કરવાના મામલે ત્રિપુટી હતી વોન્ટેડ। 2 સુરતથી ઝડપાયા। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ કથિત રીતે એપ્સ્ટીન ફાઇલ્સમાં ઉછળતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ચર્ચામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં ભાજપ સરકારના કદાવર મંત્રી હરદીપસિંહ પુરીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવ્યું છે। ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રી પદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મહિલા કોંગ્રેસનું જણાવવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી। તેથી વડાપ્રધાન મોદી તેમને પદભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ સાથે તેમ નહીં કરવામાં આવે તો તેઓએ આ કેસમાં સમાધાન કર્યું હોવાનું માનીશું તેવો આક્ષેપ પણ કર્યો હતો। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા સભ્યો જોડાયા હતા। આજ રોજ અમે કોંગ્રેસ જિલ્લાની બહેનો અહીંયા એકત્રિત થઈ છે ત્યારે જે ભાજપ સરકારના જે હરદીપસિંહ પુરીનું નામ એફએસએલ ફાઇલમાં જ્યારે આવ્યું છે ત્યારે આ વ્યક્તિએ ખૂબ જ ખરાબ કૃત્ય નાની દીકરીઓ પાસે કરેલા છે। ત્યારે એમને તેલના માલિશે બોલાવી એને ખરાબ કામ કર્યું છે અને આ દીકરીઓને કાપીને પણ એનું માંસ પણ એને આરોગ્યું છે। ત્યારે મોદી સાહેબને આ બધું ખબર છે છતાં પણ આ વ્યક્તિને કાયદેસર પગલાં નથી લેતા। કેમ નથી લેતા એ સમજ નથી પડતી। એટલે અમારી બધી બહેનોની માંગ છે કે આ હરદીપસિંહ પુરીને તાત્કાલિક ધોરણે એના હોદ્દા પરથી એને બરખાસ્ત કરે અને એને સસ્પેન્ડ કરે અને કાયદેસર કાર્યવાહી કરે એવી આજરોજ અમારી કોંગ્રેસ જિલ્લાની બહેનોની માંગ છે। અને જો આ વ્યક્તિને કાયદેસર રીતે પગલામાં ભરવા નહીં આવે અને એને એના હોદ્દા પરથી બરખાસ્ત કરવામાં નહીં આવે તો અમે બધી બહેનો એવું સમજીશું કે મોદી સાહેબે આ કેસ પર કોમ્પ્રોમાઇઝ કર્યું છે। ત્યારે અમે આ બાબતે મોદીજીને એક જ કહેવા માંગીએ છીએ કે વહેલા વહેલી તકે આ વ્યક્તિને બરખાસ્ત કરે અને કાયદેસર પગલાં ભરે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કરતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પાંચબત્તી વિસ્તારમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી હતી। પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ઉજવણી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં દોષમુક્ત જાહેર કરવામાં આવતા કરવામાં આવી હતી। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ CBI દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ હતી। આ મુદ્દે પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાજપાની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આજનો દિલ્હીનો જે ઐતિહાસિક જે નિર્ણય છે કોર્ટનો એ ભાજપની સત્તા ઉપર એક જોરદાર તમાચ છે ને ગુજરાતની જનતાને ભારત દેશની જનતાને જે ભારતીય જનતા પાર્ટીના લોકો જે ભ્રમિત કરી રહ્યા છે આમ આદમી પાર્ટી બેઈમાન છે, આમ આદમી પાર્ટી દારૂ ગોટાળો કરે છે, આવું બોલી બોલીને જે ભ્રમિત કરી રહ્યા છે ત્યારે આજનો જે ઐતિહાસિક નિર્ણય જે આવ્યો છે કે કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી પહેલા પણ હતી, આજે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે। આમ આદમી પાર્ટી એ શિક્ષણ અને આરોગ્ય ઉપર કામ કરવાવાળી પાર્ટી છે, ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી છે। એટલે આવો ગુજરાતની જનતાને પણ આજે અભિનંદન પાઠવીએ છીએ, ભારત દેશની જનતાને પણ અભિનંદન પાઠવીએ છીએ। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત પાણી પી જતા 9 ગાયોના મોત નીપજવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે।
એક સાથે પશુપાલકોની 9 ગાયોના મોત થતા પરિવાર પર આર્થિક આફત પડી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પીવાથી 9 જેટલા પશુઓના મોત નીપજવાની ગંભીર ઘટના સામે આવી છે. ઝઘડિયાના દરેડા ગામ નજીક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓને ચરાવવા લઈ ગયા હતા. તે દરમિયાન તેમની 9 ગાયો નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલવાળા પાણીના સંપર્કમાં આવીને પી જતા થોડા જ સમયમાં તમામ ગાયો મૃત પામી હતી. રામજીભાઈ ભરવાડનો પરિવાર પશુપાલન પર નિર્ભર છે. એક સાથે 9 ગાયોના મોત થતાં પરિવાર પર આર્થિક આફત આવી પડી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીવાથી આશરે 20 જેટલી ગાયોના મોત થયાની ઘટના સામે આવી હતી. છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર નિર્દોષ પશુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું. મારે ગાયો આજ રોજ આ બાજુ જ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી. ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે. ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે. તો મને આનું યોગ્ય વળતર મળવું પડે. મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં. જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે. તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર ન્યાય મળવો જોઈએ. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય કેન્દ્રો પર ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટે દેશવ્યાપી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો ભરૂચ જિલ્લામાં ઔપચારિક પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર HS પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને HPV રસી આપીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓને હ્યુમન પેપિલોમા વાયરસ સામે રક્ષણ આપીને ભવિષ્યમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્તરે તેમજ આરોગ્ય કેન્દ્રો પર ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. હું ડૉક્ટર સલીહા અગાસીવાલા, ગાયનેકોલોજિસ્ટ, સિવિલ હોસ્પિટલ ભરૂચ. સૌપ્રથમ ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલ HPV વેક્સિન કાર્યક્રમ માટે હું ભારત સરકારનો ખૂબ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરું છું. HPV વેક્સિન એ અસંખ્ય ની માત્રામાં, લાખોની માત્રામાં યુવા દીકરીઓ તથા મહિલાઓને કેન્સર મુક્ત રાખશે. એટલે આ એક આરોગ્ય લેવલ પર નહીં, પરંતુ ભવિષ્ય, આખા ભારતના ભવિષ્યનું ની સ્વસ્થતાનું નિર્માણ કરશે. HPV વેક્સિન એ કેન્સર થતું અટકાવવા માટે છે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને ભારત ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અને સિંગલ ડોઝમાં આપવામાં આવે છે. એટલે દરેક 15 વર્ષથી નાની ઉંમરની યુવા દીકરીઓએ આ વેક્સિન લેવી જ જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાહેબ દ્વારા આ જે HPV વેક્સિન, જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, જે અટકાવવા માટે HPV વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. તો જે અંતર્ગત આપણા ભરૂચ જિલ્લાની અંદર આપણે જે આગામી 3 માસની અંદર જે આપણી જો છોકરીઓ છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15 વર્ષ પૂરા થવાના બાકી છે, તેવી છોકરીઓને આગામી 3 માસની અંદર દરેક PSC પર, CSC પર અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવનાર છે. તો આ HPV વેક્સિન સલામત છે અને વિનામૂલ્યે આપવામાં આવશે. તો આપણા જે દરેક લાભાર્થી બહેનો છે એમને આ વેક્સિનનો લાભ લેવા મારો અનુરોધ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ભયનું વાતાવરણ ઊભું કરવા માટે હત્યાનો પ્રયાસ કરવાનું કાવતરું રચનાર મુખ્ય સૂત્રધાર સહિતની ત્રિપુટીએ પણ હત્યાનો પ્રયાસ કરતા આખરે એક આરોપીના આગોતરા પર નામંજૂર અને તેમાં પણ ગામના 126 લોકોની સહી સાથે અરજી કરાતા આખરે જામીન અરજી નામંજૂર કરતા 2 આરોપીઓને વાગરા પોલીસે ઝડપી પાડી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મુબસ્સીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતો હતો. તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા. તેમ કહેતા મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતા હનીફ ગઢને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાન ગઢને લઈને આવી ગાડી 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ
કંગોળી તેમજ ગાડી રિવર્સમાં લઈ તેના ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઢ તથા ટ્રેક્ટર ચાલક મુબસ્સીર ગઢ ત્રિપુટીએ મકસૂદ પટેલને ઢોરમાર મારવા લાગ્યા હતા. આજુબાજુના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તને વધુ મારથી બચાવવા પડતા હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતા ઇજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઇજા હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસ કરાયા હતા. તે દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવા પ્રયાસ કરતા આખરે મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢ સુરતમાંથી ઝડપાઈ ગયા હતા. પરંતુ મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ પોલીસ પકડથી દૂર રહેતા હજુ ગામમાં અને ફરિયાદીને ભય સતાવી રહ્યો હોય તેમ પોલીસે તાત્કાલિક હનીફ ગઢને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવી સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. રોટરી ક્લબો ભરૂચ દ્વારા આયોજિત 20મી A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ 2 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા રોટેરિયન દુષ્યંતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રોજેક્ટ ચેરમેન રાહિલ પટેલ, અનીસ પરીખ, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ હરિયાણી, સેક્રેટરી અક્ષર મહેતા સહિત વિવિધ કોર્પોરેટ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રોટરી ક્લબો ભરૂચ છેલ્લા 20 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કોઈને કોઈ ઉમદા સામાજિક હેતુ સાથે કરે છે. આ વર્ષે પણ ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનારી રકમ સેવાકીય પ્રવૃત્તિઓ માટે વપરાશે. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે રોટરી ક્લબ દ્વારા જૂના ભરૂચ શહેરની સાંકડી ગલીઓમાં સરળતાથી જઈ શકે તેવી વિશેષ અંતિમ વાહિની બનાવડાવી તેને જનસેવામાં અર્પણ કરવાની યોજના છે. તેમણે આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ રોટરીની સેવાકીય કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આગામી સમયમાં જિલ્લામાં રોડ સેફટી અને અકસ્માત નિવારણ માટે બ્લેક સ્પોટ વિસ્તારોમાં લોક ઉપયોગી કામગીરી કરવા માટે રોટરી આગળ આવે તેવી અપેક્ષા છે. સાથે તેમણે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 2 દિવસીય ટુર્નામેન્ટનો સમાપન સમારંભ તારીખ 1 માર્ચે યોજાશે, જેમાં વિજેતા અને રનર્સઅપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રોટરીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું જણાવાયું છે. આજે એસપી ગ્રાઉન્ડ ઉપર રોટરી ક્લબ ભરૂચ દ્વારા આયોજિત 8 સાઇડ કોર્પોરેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 2 દિવસ ટુર્નામેન્ટ રમાવનાર છે. 16 કોર્પોરેટ જાયન્ટ્સ એટલે કે ઇન્ડસ્ટ્રીઝે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને આ 20 વર્ષ, આ 20મું એડિશન હતું, એટલે એમ કહી શકાય કે છેલ્લા 20 વર્ષથી આ ટુર્નામેન્ટ યોજાય છે. આનો એક જ પર્પઝ છે કે જે આમાંથી જે બચત થાય છે, જે ટુર્નામેન્ટ આયોજન કરવાથી અને જે અમે ફીઝ લઈએ છીએ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી, એમાંથી જે બચત થાય છે એમાં હું માનું છું કોમ્યુનિટી સર્વિસના અનેક પ્રોજેક્ટ 20 વર્ષમાં થયા છે. આ વર્ષમાં વિશેષ કરીને એક એમ્બ્યુલન્સ અમે રોટરી ક્લબ અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એક એમ્બ્યુલન્સ ભરૂચને આપવાના છે, જેનાથી લઈને જે જ્યાં સિટી છે, નાનું જે શહેર છે, સાંકડા રસ્તા છે, ત્યાં આગળ ડેથ થાય છે ત્યારે અંતિમ રથ જે કહીએ એ પહોંચી શકતો નથી, કારણ કે અંતિમ રથ થોડો મોટો છે અને રસ્તા આપણા ખૂબ નાના હોય ત્યારે એ વસ્તુ ધ્યાને રાખીને અંતિમ રથ નાનો બનાવડાયો છે અને 10-15 દિવસની અંદર હું માનું છું ત્યાં સુધી એ ભરૂચની સેવામાં આવશે. આમ અનેક પ્રોજેક્ટ રોટરી ક્લબે આ ટુર્નામેન્ટના માધ્યમથી કર્યા છે. ત્યારે બધી જ ઇન્ડસ્ટ્રી જેઓએ ભાગ લીધો છે એ તમામને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, આવકારું છું અને 2 દિવસની આ મેચમાં ખૂબ મજા કરે એવી એ બધાને હું શુભેચ્છા આપું છું. ભરૂચમાં પર્યાવરણ બચાવના સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સામે નગર સેવા સદન દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાગરિકો અને વેપારીઓને બાયોડિગ્રેડેબલ વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી રહી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં સિંગલ યુઝ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વધતા ઉપયોગોને રોકવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણને કેન્દ્ર સ્થાને રાખી નગરપાલિકાની ટીમો બજારો અને જાહેર સ્થળોએ જઈને લોકોને સમજણ આપી રહી છે. અભિયાન અંતર્ગત ટીમે શક્તિનાથ શાક માર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ અને ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. સાથે જ બાયોડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા પ્રેરણા આપવામાં આવી હતી. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પૂજારામીએ જણાવ્યું હતું કે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાઈ રહી છે.
બજારોમાં સ્થળ પર ડેમો આપી બાયોડિગ્રેડેબલ બેગના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ પ્રકારની બાયોડિગ્રેડેબલ બેગ ડાયક્લોરોમિથેન નામના પ્રવાહીમાં સરળતાથી ઓગળી જાય છે અને જમીન પર પડ્યા બાદ આશરે 15 દિવસમાં સ્વયં વિઘટિત થઈ જાય છે, જેના કારણે જમીન અને જળના પ્રદૂષણમાં ઘટાડો થાય છે. નગર સેવા સદનની આ અનોખી પહેલને નાગરિકોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પર્યાવરણ બચાવવા માટેનો આ પ્રયાસ શહેરમાં સ્વચ્છતા અને જાગૃતિ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. નગરપાલિકાની ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને બંધ કરવા માટેની અમારી એક ડ્રાઈવ ચાલે છે અને અત્યારે હાલ અમારી જે ડ્રાઈવ દ્વારા અમે લારી ગલ્લાવાળાઓને જે પ્લાસ્ટિક બંધ કરવા માટે કીધું છે તો એના માટે એ લોકોએ બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ ચાલુ કરી દીધેલો છે અને એ બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ એ પર્યાવરણને પણ અને માનવ શરીરને પણ નુકસાન નથી. એને અમે એક લિક્વિડ આવે છે જે ડાયોક્લોરાઇડ મિથેન છે, એની અંદર ઓગાળવામાં આવે છે અને લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે અને આ થેલી 15 દિવસ પછી પણ જમીનની અંદર ઓગળે છે અને એ પણ લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે, જે પ્રકૃતિને પણ નુકસાન નથી. ભરૂચના મહત્વના ગણાતા સ્ટેશન રોડ પર મુખ્ય માર્ગને અડચણરૂપ લારીઓ ઊભી કરી દેવાતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે 12 થી વધુ લારીઓને ડિટેન કરી લારી ધારકોને કડક સૂચનાઓ આપી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બની રહેલી લારીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂંગટા સ્કૂલથી સ્ટેશન સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર શાકભાજી અને ફ્રૂટની લારીઓ રસ્તા પર જ ઊભી રાખવામાં આવતી હોવાથી વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હતી. મુખ્ય માર્ગ ઉપર લારીઓ ઊભી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગી જતી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસના કર્મચારીઓએ 12 થી વધુ લારીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા વેપારીઓને માર્ગ અવરોધ ન થાય તે રીતે લારીઓ ઊભી રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી. મુસ્લિમ ધર્મમાં અતિ પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે નાના બાળકો પણ પોતાની શક્તિ પ્રમાણે રોજા રાખી રહ્યા છે. રમઝાન એટલે રહેમત, બરકત અને મગફિરતનો મહિનો. સદીઓથી મુસ્લિમ બિરાદરો દર વર્ષે રમઝાન માસમાં રોજા રાખે છે. રોજા એટલે આત્માની શુદ્ધિ અને અલ્લાહની નિકટતા મેળવવાનો પ્રયાસ છે. રોજા એ અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણની કસોટી છે. અબલવૃદ્ધ સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે રોજા રાખતા હોય છે, ત્યારે નાના બાળકો પણ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. ભરૂચના શાહીન પાર્ક ખાતે રહેતા પિતા નાવિદ મલેક અને માતા અમરીન નાવિદ મલેકની માત્ર 5 વર્ષની દીકરી અમાયરાએ પ્રથમ રોજો રાખી બંદગી કરી છે. સાંજે ઇફતારના સમયે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને માસૂમ બાળકીને ફુલાર પહેરાવી તેની હિંમતને બિરદાવવામાં આવી હતી. વધુમાં તે અલ્લાહની ઇબાદતમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી. આજોદ ખાતે જાડેશ્વર સ્થિત સબરી વિદ્યાપીઠમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો હતો. આ વેળાએ શાળાના પ્રમુખ રવિશંકર, સેક્રેટરી સુનિલ નાયર, શાળાના ઇન્ચાર્જ સુનિલ પિલ્લઈ, ટ્રસ્ટી સભ્યો આચાર્ય શ્રીમતી સાલિન જોન, પ્રાથમિક વિભાગના ઉપ આચાર્યો અને મોટી સંખ્યામાં માતા પિતા તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ધવલ એન યાદવ હાજર રહ્યા હતા. પૂર્વ પ્રાથમિક વિભાગના ઉપ આચાર્ય શ્રીમતી કવિતા શાહના સમગ્ર માર્ગદર્શનમાં આ કાર્યક્રમમાં 75 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વાલીઓ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 30 થી વધારે મોડલ બનાવવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન મેળાની સાથે ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલી અલગ અલગ વાનગીઓ વાલીઓ દ્વારા બનાવી વેચવામાં આવી હતી. સૌના સહિયારા પ્રયાસથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે HPV સામે રસીકરણ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રસીકરણમાં કિશોરીઓને સરકારી કેન્દ્ર પર મફત સર્વાઇકલ કેન્સરની રસી લગાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વાઇકલ કેન્સર ધરાવતા હ્યુમન પેપિલોમા વાયરસની વિરુદ્ધ દેશભરમાં ખાસ વેક્સિનેશન અભિયાનનો રાજસ્થાનના અજમેરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને 14 વર્ષની કિશોરીને એક જ ડોઝની HPV રસી આપવામાં આવશે. જો કિશોરાવસ્થામાં રસી આપવામાં આવે તો વધુ મજબૂત અને લાંબા ગાળાનું રક્ષણ મળે છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સરને ઘટાડવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ 14 વર્ષની કિશોરીઓ અને જે આગામી 90 દિવસોમાં 15 વર્ષની થઈ જશે એ તમામ કિશોરીઓ HPV વેક્સિન લેવા માટે લાયક ગણાશે, જેમાં કિશોરીઓને સરકારી કેન્દ્રો પર મફત સર્વાઇકલ કેન્સરની રસી લગાવવામાં આવશે. ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા ગોયા બજારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર જયનીલ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કિશોરીઓને રસી આપવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર તાલુકામાં સૌ પ્રથમવાર HPV વેક્સિન મૂકવાનો શુભારંભ આપણા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર 1 ગોયા બજાર પર અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં આપણે શુભારંભ કરવામાં આવેલ છે. આ એક કાર્યક્રમ એવો છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે કેન્સરમાં ખાસ કરીને ગર્ભાશયનું કેન્સર મુખ્યત્વે જોવા મળેલ છે. તો એ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે
હવે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાવેલ છે, જેમાં HPV વેક્સિન આપણે 14 વર્ષના જેટલા પણ બાળકો છે, છોકરીઓ, એમને આપણે આપવાનો છે. તો એનો આજથી શુભારંભ કરવામાં આવેલો છે અને આવતા 3 માસ સુધી આ તમામ જેટલી પણ 14 વર્ષની છોકરીઓ છે એ તમામને આપણે પ્રાહા કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણે કવર કરવાના છે. તો અંકલેશ્વરની જનતાને મારી નમ્ર વિનંતી છે કે જો તમારું બાળક 14 વર્ષ પૂરા થયા હોય અને 15 વર્ષ બાકી હોય એવા તમામ લોકોને આપણા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર પર લઈ જઈને એમને જલ્દીથી HPV વેક્સિન મુકાવે, જેથી કરીને ભવિષ્યમાં જે ગર્ભાશયના મુખના કેન્સર છે એની સામે આપણે બચી શકીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસુ રોડ પર આવેલ તુલસી સ્ક્વેરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં સ્વદેશી વસ્તુઓ અને ખાણીપીણીના સ્ટોલ મળી કુલ 55 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસુ રોડ પર આવેલ તુલસી સ્ક્વેરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ 28 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ અંગેના આહવાનને અનુસરીને આ મેળાનું આયોજન કરાયું છે. આ મેળાનું ઉદ્ઘાટન અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના પદાધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ હાથ બનાવટની વસ્તુઓ તેમજ સ્વદેશી ખાણીપીણી મળી કુલ 55 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. સ્વદેશી મેળામાં પાલિકા પ્રમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્ટોલ ધારકોને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આપણા અંકલેશ્વરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક વોકલ ફોર લોકલની યોજના હેઠળ અંકલેશ્વરમાં સ્વદેશી મેળાનું આયોજન થયું છે. આ સ્વદેશી મેળો તારીખ 28 થી તારીખ 9 સુધી અંકલેશ્વરમાં 10 દિવસ માટે કાર્યરત રહેવાનો છે. એનો સમય સવારે 10 થી રાતના 10 સુધીનો રહેશે. આની અંદર આપણા દેશમાં, આપણા રાજ્યમાં બનાવેલી વસ્તુઓનું વેચાણ થશે, પ્રદર્શની છે, લોકો અહીંયા આવશે અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, વોકલ ફોર લોકલના સપનાને મજબૂત કરવા માટે અહીંયાથી ખરીદી કરી દેશના જે કારીગરો છે, દેશના જે ઉદ્યોગકારો છે એનું ખરીદી કરીને દેશના અર્થતંત્રને મજબૂત કરશે. એટલે મારે અંકલેશ્વરની જનતાને અપીલ છે, સ્વદેશી મેળાની ફરજિયાત મુલાકાત લો અને આપણા લોકલ ફોર વોકલના સપનાને સંપૂર્ણ સાર્થક કરો. મારું નામ શિવાંગી મિત આચાર્ય છે. મારા સ્ટોલનું નામ શિવસ ક્રિએશન છે અને હું જાતે ઘરેથી પૂજા કલેક્શન અને મેરેજ કલેક્શનનું પેઇન્ટિંગનું કામ કરું છું અને મારી માટલાને બધું પણ આપું છું. એટલે મારી પાસે બધી પૂજાની વસ્તુ મળશે અને મેરેજ માટેના ગોગલ્સ ને બધું મળી રહેશે. ભરૂચ પંડિત ઓમકારના ઠાકુર કલાભવન નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચના પંડિત ઓમકારના ઠાકુર હોલ સામે આવેલી જીઈબીની ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. ટ્રાન્સફોર્મરના નીચેના ભાગમાં અચાનક ચિંગારીઓ સાથે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને નજરે જોનાર રાહદારીઓ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પાલિકાની ફાયર ટીમ તેમજ DGVSLના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર ટીમે ઝડપભેર કામગીરી કરી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વરના કોસંબડી ગામ પાસે શ્રી બંગલોઝ સોસાયટીના તસ્કરો ત્રાટકી મકાનમાં રહેલ સોનાના ઘરેણાં મળી કુલ ₹90,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલ શ્રી બંગલોઝમાં આવેલ મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવ પોતાની 1 વર્ષીય પુત્રીનું અવસાન થતાં ધાર્મિક ક્રિયા માટે પોતાના વતન ખાતે મકાન બંધ કરીને ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા સોનાના ઘરેણાં મળી કુલ ₹90,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ સંજય યાદવને પાડોશીએ કરતા તેઓના સંબંધી મારફતે GIDC પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના ધામગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ST બસ અને રિક્ષા વચ્ચે સામસામે અથડામણ થતાં 2 લોકોના મોત થયા હતા અને 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં રિક્ષામાં સવાર કુલ 6 લોકોને ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2 મુસાફરોના મોત થયા હતા. અન્ય 4 ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. તેઓની હાલત અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર ST બસ અને રિક્ષા સામસામે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરાઈ છે. આગામી દિવસોમાં જંબુસર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ભરૂચ કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના સાનિધ્યમાં યોગ સંવાદ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માહિતી આપી
દરેક વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વિકાસ કઈ રીતે થઈ શકે તેમજ દરેક વ્યક્તિ કઈ રીતે આત્મનિર્ભર બની શકે તેની માહિતી આપવામાં આવી હતી. સાથે જ ધ્યાન અને પ્રાણાયામ કરીને લોકોને યોગની અનુભૂતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભરૂચના જંબુસર તાલુકામાં સ્વરાજ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો 380થી વધુ લોકોએ લાભ ઉઠાવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં જંબુસરમાં યોગ ટીચર ટ્રેનિંગ તેમજ સાધના ક્લાસ ખોલવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના હરિપ્રબોધન સંસ્થાના અગ્રણીઓ તેમજ હરિભક્તોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને યોગ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો. પૈસા સાઈડની વાત છે. જ્યારે તમે કર્મ કરો છો ને ત્યારે લક્ષ્મી આપોઆપ આવે છે. એ ક્યાંથી આવે છે? તો ભગવાન કહે છે કે કર્મ કરો, ફળની ઈચ્છા નહીં રાખો, ગમે ત્યાંથી આવશે. બરાબર? તો આપણે ખાલી કર્મ કરવાનું છે પોતાના સ્વાસ્થ્ય માટે. તમે ટ્રેનિંગ લો છો, તમે 1 કલાક બીજાને કરાવવા જશો, તેનાથી તમારું શરીર સારું રહેશે. નસવાડી ખાતે નસવાડી ઝોનમાંથી બિનહરીફ વિજેતા જાહેર થયેલ જીબી સોલંકીના સમર્થકો દ્વારા ભવ્ય સત્કારનો સમારંભ યોજવામાં આવ્યો હતો. વિવિધ મંડળીઓ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિજયને લોક સમર્થનનો ઉત્સવ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમર્થકોએ વિશાળ પુષ્પહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. તાળીઓના ગડગડાટ સાથે શુભેચ્છાના નાદ વચ્ચે તેઓના નેતૃત્વ, સંગઠન ક્ષમતા અને વિચાર પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરાઈ હતી. આ વેળાએ બરોડા ડેરી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ તથા દૂધ મંડળીના સભાસદો પણ હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. દૂધ ઉત્પાદકો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો દ્વારા જીબી સોલંકીના સહકાર, માર્ગદર્શન અને સંગઠનાત્મક કાર્યની નોંધ લેવામાં આવી હતી. સમારોહમાં બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનુભાઈ મામા, હાજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, છોટાઉદેપુર ભાજપા પૂર્વ પ્રમુખ જસુભાઈ ભીલ, કિરપાલસિંહ મહારાઉલ, હેમરાજસિંહ મહારાઉલ, સુભાષભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ દેસાઈ, સંગ્રામસિંહ રાઠવા સહિત શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી નજર. હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે મહિલા કોંગ્રેસનું ભરૂચમાં વિરોધ પ્રદર્શન. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કરતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત પાણી પી જતા 9 ગાયોના મોત નીપજ્યા. પશુપાલકની 9 ગાયોના મોત થતા પરિવાર પર આર્થિક આફત આવી પડી. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આરોગ્ય કેન્દ્ર પર ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેંગના 2 આરોપી ઝડપાયા. મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ વોન્ટેડ. 16મી ફેબ્રુઆરીએ 100ની સ્પીડે ગાડી લાવી એકની હત્યાનો પ્રયાસ કરવાના મામલે ત્રિપુટી હતી વોન્ટેડ. 2 સુરતથી ઝડપાયા. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.